રમેશ માછી નામના સરપંચનો આરોપ છે કે જિલ્લા પોલીસ વડાએ તેમને ખોટા કેસમાં દાખલ કરી દેવાની ધમકી આપી હતી। સ્ટાફ સાથે પીઆઈ મેડમ અને એમનો સ્ટાફ સાથે મને મારી બાઇક આગળ કરાવી અને મારી પાછળ એ લોકો છેક લુણાવાડા સુધી આવ્યા। લુણાવાડા તો ઉતરી અને એસપી સાહેબની ઓફિસે મને લઈ ગયા। એસપી સાહેબ તો રૂબરૂ હતા, જે આ સફી હસન કરીને સાહેબ છે, મને બોલાવ્યો એટલે હું ઓફિસમાં ગયો। એટલે સાહેબ સીધા ગુસ્સાની અંદર મને કહે તો કેટલા વર્ષથી સરપંચ છું? મેં કીધું સાહેબ હું 4 વર્ષથી છું। તાકે તું આ પોલીસની કેમ આડે તું આવું છું? મેં કીધું સાહેબ હું આવ્યો નહીં, તાકે તારું કોમ ગોમ સાફ કરવાનું છે અને તારે જો આ પોલીસની વચ્ચે જો કામગીરીની દખલ કરી તો તને અંદર કરી દઈશ, એવી મને ધાક ધમકી આલી। હું સાહેબ ગભરાઈ ગયો કે એસપી સાહેબ જેવો માણસ આજે મને સરપંચ ધમકી આલે તો મારે શું કરવું? મેં ગભરાઈ એટલે ગયો સાહેબ કે કદાચ સરપંચ આ એસપી સાહેબ મને કંઈ કરી ના દે। આખા કેસમાં પોલીસ જુદી જુદી હકીકત જણાવી રહી છે અને પીડિત પરિવાર તેમજ ગ્રામજનો જુદી હકીકત જણાવી રહ્યા છે। તેવામાં પોલીસનો દાવો છે કે પોલીસ ઇન્સ્પેક્ટરને રજા ઉપર મોકલી દેવાયા છે। તેવામાં હવે આ મુદ્દામાં સાચું કોણ અને ખોટું કોણ તે નક્કી